નમસ્કાર. ધોરણ 6 વિષય હિન્દી ચેપ્ટર 3 સમજદાર નન્હી. સમજદાર એટલે જે સમજણી હોય તેવી, અને નન્હીનો અર્થ છે નાનકડું. વાર્તાની અંદર બતકનું બચ્ચું છે. નન્હી એટલે નાની, તો એ નાનકડા બતકના બચ્ચા અને વિંછુ વચ્ચેની વાર્તા છે. इस कहानी में व्यक्ति को किसी भी परिस्थिति में भलाई करने का अपना स्वभाव नहीं छोड़ना चाहिए. આ વાર્તાની અંદર વ્યક્તિએ પરિસ્થિતિ ચાહે ગમે તેવી હોય, સારું કામ કરવાનો આપણો જે અંદરનો સ્વભાવ છે તેને ક્યારેય છોડવો ન જોઈએ, એ વાત કહેવામાં આવે છે. हमारे समाज में कुछ लोगों का स्वभाव बुरा हो सकता है. આપણે જ્યાં રહીએ છીએ કે જે ક્લાસમાં તમે ભણો છો તે ક્લાસમાં તમારા અમુક મિત્રોનો, તમે જ્યાં રહો છો તેની આજુબાજુ રહેતા અથવા તો તે ઘરમાં જ રહેતા કેટલાક લોકોનો સ્વભાવ ખરાબ હોઈ શકે છે. લેકિન હमें अपना अच्छा स्वभाव नहीं छोड़ना चाहिए. પરંતુ આપણે આપણો જે સારો સ્વભાવ છે તે ક્યારેય ના છોડવો જોઈએ. તો જુઓ, વિંછુ અને બતકનું સરસ મજાનું ચિત્ર છે. નદીના કિનારે પાછળ ફૂલો ઉભેલા છે, પર્વતો છે. नन्ही बतख तट पर आई तो उसने देखा कि एक बिच्छू दलदल में फंसा है. આ જે બતકનું બચ્ચું છે તે નદીમાં તરતું હોય છે, અને તરતા તરતા તટ એટલે કિનારે આવે છે. તો કિનારે આવે છે અને તે જુએ છે કે એક વિંછું છે. દલદલ એટલે કાદવ કીચડવાળી જગ્યા હોય છે નદીના કિનારે. ચાલતા ચાલતા વિંછું તેમાં પડી ગયો હોય છે અને તેમાંથી બહાર નીકળી શકે તેમ નથી હોતો, એટલે કે તેમાં ફસાઈ ગયો હોય છે. बिच्छू ने नन्ही से प्रार्थना की. तो विंछुए તે બતકથી વિનંતી કરે છે, બહેન मुझे बचा लो, કે બહેન મને બચાવી લો. नन्ही को उस पर दया आ गई. बतकના બચ્ચાને તેના પર દયા આવી જાય છે. उसने बिच्छू को दलदल से उठाकर सूखे स्थान पर रख दिया. તે વિંછુને કીચડમાંથી ઉપાડીને સૂકા સ્થળ પર મૂકી દે છે. बिच्छू को शैतानी सूझी. વિંછુને અંદર એક શૈતાની વિચાર આવે છે. उसने नन्ही को डंक मार दिया. તે બતકને શું કરે છે? ડંખ મારે છે. નન્હી પીડા સે તડપ ઉઠી. વિંછુ ડંખ મારે છે એટલે બતક પીડાથી રાડો પાડવા લાગે છે. उसने बिच्छू से पूछा, क्यों भाई तुमने मुझे डंक क्यों मारा? તે વિંછુને કહે છે કે કેમ ભાઈ તે મને ડંક શા માટે માર્યો? बिच्छू लापरवाही से बोला, क्या करूँ, डंक मारना मेरा स्वभाव है. તો વિંછુ એની વાતને નજરઅંદાજ કરી અને એકદમ લાપરવાહ બનીને કહે છે કે શું કરું, ડંક મારવો એ મારો સ્વભાવ છે. નન્હી બોલી, तुम यह गंदी आदत छोड़ दो, नहीं तो कोई मुसीबत में तुम्हारी रक्षा नहीं करेगा. તો બતકનું બચ્ચું તેને કહે છે કે તું આ તારી ખરાબ આદત છોડી દે, નહીં તો જ્યારે તું મુશ્કેલીમાં હોઈશ તો કોઈ તારી રક્ષા કરશે નહીં. बिच्छू उसकी बात अनसुनी कर आगे बढ़ गया. તો વિંછુ તેની વાત સાંભળ્યા વગર કે સાંભળીને પણ સાંભળ્યા વગર ત્યાંથી ચાલતો થઈ જાય છે. નન્હી अपनी माँ के पास नदी में चली गई. અને બતક પોતાની મા પાસે નદીમાં જતી રહે છે. माँ ने पूछा, नन्ही बेटी तुम कहाँ रह गई थी? તો તેના બતક મમ્મી તેને પૂછે છે કે બેટા તું ક્યાં રહી ગઈ હતી? नन्ही बोली, माँ एक बिच्छू दलदल में फंस गया था, उसे बचाने में देर हो गई. બતકનું બચ્ચું કહે છે કે એક વિંછું કીચડની અંદર ફસાઈ ગયો હોય છે, હું તેને બચાવવા રહી ગઈ હતી એટલે આવવામાં મોડું થઈ ગયું. माँ खुश होकर बोली, बेटी यह तुमने बहुत अच्छा काम किया है. તો બતકના મમ્મી ખુશ થઈને કહે છે કે બેટા તે આ ખૂબ જ સારું કામ કર્યું છે. नन्ही बोली, लेकिन बदले में उसने मुझे डंक मार दिया. તો બતકનું બચ્ચું તેને કહે છે કે મેં વિંછુને બચાવ્યો, પરંતુ બદલામાં તેણે મને ડંખ મારી દીધો. माँ बोली, बिच्छू अपनी गंदी आदत का गुलाम है. माँ કહે છે કે વિંછુ પોતાની ખરાબ આદતનો ગુલામ છે. तुम उसे चाहे कितनी बार बचाओ, वह बार बार डंक मारता रहेगा.
તું તેને ગમે એટલી વખત બચાવીશ તે વારંવાર ડંખ મારતો રહે છે. અહીંયા જે અસલ વાત કહેવામાં આવી રહી છે વિંછુ અને બતકના બચ્ચાના માધ્યમથી કે આપણી આજુબાજુ, આપણા મિત્રોમાં, આપણા સગા સંબંધીઓમાં, ગામમાં કે પડોશીઓમાં અમુક લોકો આ પ્રકારના હોય છે. તેમનો સ્વભાવ જ હોય છે બીજાને ખરાબ કરવું, બીજાને ઝઘડાવવા અને તેમાંથી ફાયદો ઉઠાવવો. આ લોકોને તમે ગમે તેટલા સારા થઈને દેખાડો, તેમનું કામ કરી આપો, બરાબર, તેમની મદદ કરી આપો, પરંતુ બદલામાં તેઓ શું કરે છે? તમારું ખરાબ જ કરે છે, તમારી બુરાઈ જ કરે છે. અને આ વસ્તુ જેમ જેમ તમે મોટા થતા જશો સમાજની અંદર ધીરે ધીરે ક્રમશઃ તમને આ વસ્તુનો અનુભવ થતો રહેશે. પોતાના જીવનમાં સમયાંતરે તમે જોશો કે તમે કોઈકનું સારું કરવાનો પ્રયત્ન કરો છો અને સામેવાળો વ્યક્તિ જ તમારું ખરાબ કરી જાય છે. અતઃ ધોરણ 6ની અંદર આ વાર્તા આપવા પાછળનો મૂળ ઉદ્દેશ્ય એ જ છે કે તમને ભણવાની સાથે સાથે સમાજ, લોકો અને જીવન કેવું છે તેના વિશેનું શિક્ષણ પણ પ્રાપ્ત થાય, જેથી તમે જેમ મોટા થાઓ તેમ સમાજને અને જીવનને વધુ ગહેરાઈથી સમજી શકો. જ્યારે તમે જીવનને વધુ ગહેરાઈથી સમજી શકો છો તો તમે જીવનને વધુ સારી રીતે જીવી શકો છો. ઠીક છે. નન્ही બોલી, माँ मैं उसकी गंदी आदत छुड़ा कर रहूँगी. તો બતક કહે છે કે હું તેની એ જે ખરાબ આદત છે તેને છોડાવીને જ રહીશ. कुछ दिन बाद बिच्छू के प्राण पुनः संकट में पड़ गए. થોડા દિવસો પછી એવું બને છે કે વિંછુ ફરીથી મુશ્કેલીમાં ફસાઈ જાય છે. इस बार वह पानी की धारा में जा गिरा और डूबने उतराने लगा. આ વખતે એવું થાય છે કે પાણી વહેતું હોય છે અને વિંછુ તેની અંદર પડી જાય છે અને ડૂબવા લાગતો હોય છે. मौत सामने देखकर बिच्छू को नन्ही की याद आई. मृत्युने सामे જોઈ અને વિંછુને તે બતકનું બચ્ચાની યાદ આવી જાય છે. इस बार वह नन्ही को पुकारने लगा. तो તે બૂમો પાડવા લાગે છે બતકના બચ્ચાને. નન્હીને उसकी करुण पुकार सुन ली. તો તેની જે ચીસો હોય છે તે પેલા બતકના બચ્ચાને સંભળાઈ જાય છે. वह झपट कर बिच्छू के पास आ गई. તે ઝડપથી પાણીમાં તરીને વિંછુની પાસે આવી જાય છે જ્યાં તે પાણીમાં ડૂબી રહ્યો હોય છે. सहसा ही उसके मन में विचार आया. અને એવો જ તેના મગજમાં વિચાર આવે છે. अब मैं इस गंदे स्वभाव वाले बिच्छू को नहीं बचाऊंगी. અચાનક તેને વિચાર આવે છે કે આ તો એ જ વ્યક્તિ છે જેને મેં ગઈ વખતે બચાવ્યો હતો અને મને ડંખ માર્યો હતો. તો હવે આવો ખરાબ સ્વભાવ ધરાવનાર વિંછુને હું નહીં બચાવું. બિચ્છુ ગિડગિડાને લગા. તો વિંછુ તેની સામે કરગરવા લાગે છે, હાથ જોડવા લાગે છે. મતલબ હાથ તો હોતા નહીં, પણ આપણે એવી વાર્તામાં કલ્પના કરવાની છે કે તે આજીજી કરવા લાગે છે. બહન મુझ પર દયા કરો. કે બેન મારા પર દયા કરો. નન્ही का मन डोल गया. તો નન્हीનું જે મન હોય છે તે વિચલિત થઈ જાય છે, पिघली जाए छे. उसने सोचा हो सकता है इसने अपनी गंदी आदत छोड़ दी हो. विंछू आ रीते જ્યારે કરગરતો હોય છે તો પેલું જે બતકનું બચ્ચું છે તેને એવું થાય છે કે એવું બની શકે કે આણે પોતાની જે ખરાબ આદત છે તે છોડી દીધી હોય. જેમ કે કોઈ વ્યક્તિએ કે તમારા કોઈ મિત્રએ તમારી સાથે ખરાબ કર્યું છે અને પછી અચાનક તે ફરીથી મુશ્કેલીમાં ફસાઈ ગયો છે અને તમને વિનંતી કરી રહ્યો છે કે એ તમને બચાવી લે એ મુશ્કેલીમાંથી, પરંતુ તમે તેને બચાવતા નથી કારણ કે તેનો સ્વભાવ ખરાબ હોય છે. પણ જ્યારે તે કરગરવા લાગે છે તો તમને થાય છે કે કદાચ તેનો સ્વભાવ બદલાઈ ગયો હશે. नन्ही ने बिच्छू को दोबारा जीवन दान दिया. फरीथी ये एनो जीवन बचावी ले छे विंछूनु. बिच्छू अपने स्वभाव के अनुसार उसे डंक मारने के लिए आगे बढ़ा અને ફરીથી વિંછુ પોતાના સ્વભાવ મુજબ તેને ડંખ મારવા માટે આગળ આવે છે. નન્ही उसका इरादा समझ गई. બતકનું જે બચ્ચું છે તેને ખ્યાલ આવી જાય છે કે વિંછુ પોતાનો સ્વભાવ ભૂલ્યો નથી. वह मुस्कुरा कर बोली, बिच्छू भाई ठिठक क्यों गई, डंख मारो.
તે હસીને કહે છે કે વિંચુભાઈ શા માટે થોભી ગયા? આવો અને મને ડંખ મારો। बिच्छू शर्म से पानी पानी हो गया। आ सांभळीने विंचू खूब ज शरमाई जाय छे। वह खिसिया कर बोला। ते शरमाईने माथुं नीचुं राखीने कहे छे, बहन एक बात बताओ। बहन एक वातनो जवाब आपो। एक मिनिट, सॉरी थोड़ा आपणे पाछळ आवी गया छे। ओके, बहन एक बातनो जवाब आपो। मैंने सदा तुम्हारे साथ विश्वासघात किया, फिर भी तुमने मेरे साथ भलाई ही की। ऐसा क्यों कि मैं हमेशा तारी साथे खराब कर्युं, विश्वासघात कर्यो, तने डंख मार्यो, छतां पण ते मारो जीव बचाव्यो, एवुं शा माटे? नन्ही बोली, भलाई करना मेरा स्वभाव है। बतकनुं बच्चुं कहे छे कि सारूं करवुं, सारूं काम करवुं ए मारो स्वभाव छे। तो मैं तुमसे बदला लेने के लिए अपनी अच्छी आदत क्यों छोड़ दूँ? कि ताराथी बदलो लेवा माटे मारो जे स्वभाव छे, सारूं करवानो स्वभाव, हूँ तेने छोड़ी शकूँ नहीं। मेरा काम बचाना है। मैं मुसीबत में पड़े को बार बार बचाती रहूँगी। मारू काम छे बचाववानुं, तेथी हूँ जे पण मुसीबत में होय छे तेने वारंवार बचावती रहीश। तुम्हारा काम डंक मारना है, तुम मारते रहो, અને તારું કામ છે ડંખ મારવાનું, તું તારું કામ કરતો રહે। દેખતી હું કોણ જીતતા હે। તો આપણે બંને પોતપોતાના કામો, પોતાના સ્વભાવને અનુરૂપ પોતપોતાના જે કર્મો છે તે કરતા રહીએ અને જોઈએ છીએ કે કોણ જીતે છે। बिच्छू पछतावे से भर गया। विंचीने पछतावो थवा लागे छे। बोला, नन्ही बहन आज तुम जीत गई। मैं वचन देता हूँ कि अब मैं किसी निर्दोष जीव को डंक नहीं मारूंगा। विंचू कहे छे कि बेन तू जीती गई छे अने हूँ तने वचन आपूँ छूँ कि हवेथी हूँ क्यारे कोई निर्दोष जीवने क्यारे डंख मारीश नहीं, कारण वगर हूँ कोईने पण डंख मारीश नहीं। नन्ही खुश होकर नदी में चल दी। तो नानुं जे बतकनुं बच्चुं होय छे ते खुश थईने फरी पाछुं नदीना पाणीमां तरवा माटे चाल्युं जाय छे। माँ ने आज फिर पूछा, बेटी कहाँ देर कर दी? तो तेना जे बतक मम्मी छे ते पूछे छे कि केम तने आटलुं मोडुं थई गयुं? तो नन्हीने पूरी घटना बता दी। तो जे कंई पण थयुं हतुं विंचू जोड़े ते बधुं ज ते तेमने कही दे छे। माँ प्यार से बोली, प्यारी समझदार नन्ही, भले लोग अपनी बार बार की भलाई से इसी तरह बुरे लोगों को भला बनने की राह दिखाते हैं। तो ते प्रेम थी कहे छे कि मारी समझदार नानकड़ी छोकरी सारा लोग वारंवार पोताना सारा कर्मोथी, सारा कार्योथी आ ज रीते खराब लोगों ने सारा बनवानी प्रेरणा आपे छे, राह दिखाते हैं, यानी कि प्रेरणा देते हैं। नन्ही प्रसन्न होकर थिरकने लगी અને પેલું જે બતકનું બચ્ચું હોય છે તે પ્રસન્ન થઈને પાણી પર નાચવા કૂદવા લાગે છે। શંકર સુલતાનપુરી તેના લેખક છે। શબ્દાર્થ તટ કિનારા, स्वभाव प्रकृति, सहसा एकाएक खिसिया कर तो लज्जित होकर, निर्दोष तो बेकसूर दोष रहित, राह तो रास्ता, प्रसन्न तो खुश, दलदल तो गीली जमीन जिसमें खड़े होने पर पांव धंसता चला जाए, अनसुनी करना तो ध्यान न देना, आदत का गुलाम होना, आदत से मजबूर होना, वचन देना, वादा करना, मन डोलना, विचार बदलना, जीवन दान देना, नया जीवन देना, शर्म से पानी पानी होना, बहुत लज्जित होना, थिरकने लगना, खुशी से नाचने लगना। तो अहींया विडियो पूरो थाय छे। तेनुं स्वाध्याय प्लेलिस्ट में तमने मळी रहेशे। અને જો યોગ્ય લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો। ધન્યવાદ।